ઝઘડિયા તાલુકાના તલકેશ્વર મહાદેવ મંદિરની ઘટનામાં પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઝઘડિયાના જૂના તરસાલી ગામના મહાદેવના મંદિરમાં મૂર્તિની તોડફોડ બાબતે રાજપારડી પોલીસ દ્વારા 6 બાળકોની ધરપકડ કરવામાં આવી છે, જેના વિરોધમાં આજરોજ રાજપારડી પોલીસે આવેદનપત્ર પાઠવીને ઘટનામાં માસ્ટર માઇન્ડને પકડી સત્ય હકીકત બહાર લાવવા રજૂઆત કરવામાં આવી હતી। ઝઘડિયાના જૂના તરસાલી મહાદેવના મંદિરની ઘટનામાં નવા વળાંકો આવતા જાય છે, ત્યારે ગત તારીખ 10મીની રાત્રિએ કોઈ વિધર્મીઓ દ્વારા તલકેશ્વર મહાદેવ મંદિરમાં રાખેલા મૂર્તિની તોડફોડ કરી હતી, જેમાં રાજપારડી પોલીસ દ્વારા 18મીના રોજ 6 બાળકોની ધરપકડ કરવામાં આવી હતી। ઝઘડિયા તેમજ રાજપારડી વિસ્તારમાં હિન્દુ સંગઠનો દ્વારા આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આજરોજ ઝઘડિયાના રાજપારડી 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। આજે વહેલી સવારથી જ રાજપારડી બજારોમાં સ્વૈચ્છિક બંધ રહ્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત 4 રસ્તા ખાતે ગોઠવવામાં આવ્યો હતો। રાજપારડી 4 રસ્તા ખાતે એકત્રિત થયેલા યુવાનો દ્વારા હર હર મહાદેવના સૂત્રોચ્ચાર સાથે રાજપારડી પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું, જે ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાના મુખ્ય આરોપીઓને છોડી ટાબરિયાઓને આરોપી તરીકે પકડીને પોલીસે ખાતું અને વિદ્યાર્થીઓ અને સાંઠગાંઠ બહાર ગઈ છે। આ બાબતે આ ઘટના પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે તે હજી પણ પકડથી દૂર છે, ત્યારે સત્ય બહાર લાવવાની માંગ પણ સ્થાનિક લોકોએ કરી હતી। તો તેની વહેલી તકે ધરપકડ કરી અને સત્ય હકીકત બહાર લાવવાની છે। આ પહેલા પોલીસે ભીનું સંકેલું હતું કે આ કોઈ દારૂડિયાનું કામ છે એવું સ્ટેટમેન્ટ આપનાર પોલીસ હવે કાર્યવાહીથી બચવા નાના ટાબરિયાની ધરપકડ કરી છે। તે ખરેખર હિન્દુ સંગઠનોની સાથે ખેલ રમતી હોય એવું લાગી રહ્યું છે। આ ઘટના બાબતે પોલીસ સાચા આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે।